રાઈટ? એક ક્વેશ્ચન હું પૂછું. આપણે જે રોજ ફૂડ ખાઈએ છીએ, બરાબર, શું આપને ખબર છે એમાં કેટલું શું શું ન્યુટ્રિશન છે? ખ્યાલ છે કોઈને? ચાલો આપણે સવાર બપોર સાંજમાં ઘણા લોકોને હેબિટ હોય કે શાક રોટલીથી ને અથવા તો ચા ભાખરીથી અથવા તો ખારી ટોસ્ટ બિસ્કિટ ચેવડો ચવાણું આનાથી ને આપણો સવારનો નાસ્તો ચાલુ થતો હતો. કેટલા લોકોને ખ્યાલ છે? અને કેટલા લોકો પહેલેથી ને આ નાસ્તો લેતા હતા? ચા ભાખરી ચેવડો ચવાણું બિસ્કિટ, હે ને? તો તમે ચેટ બોક્સમાં મી લખો એટલે મને ખ્યાલ આવે કેટલા એવા લોકો છે કે જેમને પહેલેથી નવો નાસ્તો હતો ઘરમાં, રાઈટ? અને એ ટાઈમે શું સિચ્યુએશન હતી? શું સિચ્યુએશન હતી આપણે એના ઉપર પણ વાત કરશું, રાઈટ? તમે ચેટ બોક્સમાં લખજો કે આપના ઘરમાં શું શું નાસ્તામાં હતું સવારને. તો આપણે પેટ ભરવા માટે ખાતા હતા, માનો છો કે નહીં? આપણે પેટ ભરવા માટે ખાઈએ છીએ, બરાબર, કે બોડીને નરિશ કરવા માટે ખાઈએ છીએ? નરિશ એટલે કે પોષણ દેવા માટે ખાઈએ છીએ. અચ્છા, કોઈને ખબર જ નહોતી પેલા કે પેટને ભરવાનું કામ અલગ છે અને નરિશમેન્ટ એટલે કે બોડીને પોષણ દેવાનું કામ અલગ છે, બરાબર ને? આપણે એ જ ખાઈએ છીએ. તો હું તો રોજ શાક રોટલી દાળ ભાત ખાઉં છું બટ હેલ્ધી છું, એવું કેટલા લોકોને એમ લાગે છે? પણ આ ક્વેશ્ચન એક પૂછું આપને, ફૂડ અને ન્યુટ્રિશન સેમ વસ્તુ નથી. લાગે છે કોઈને સેમ વસ્તુ છે? ખોરાક અને પોષણ, બરાબર, બે સેમ વસ્તુ નથી. કેટલા લોકોને આને પર બિલીફ છે? સમજાય છે? એનો મતલબ શું થયો? આજે આપણે જે કઈ વસ્તુ આપણે જે કઈ ફૂડ લઈ રહ્યા છીએ આપણે, રાઈટ, એનો મતલબ એમાં પ્રોપર ન્યુટ્રિશન છે એવું 100% માન્ય નથી, રાઈટ? તો ફૂડ આપણે ખાલી પેટ ભરી શકે છે, પોષણ ભરે એવું 100% માન્ય નથી. પણ જો રાઈટ ન્યુટ્રિશન બોડીની જરૂરિયાત પૂરી કરે તો એ 100% આપણું ફૂડ સારું છે. કેટલા લોકોને સમજાય? ન્યુટ્રિશન અને ફૂડ આ બંને બહુ મોટો ડિફરન્ટ કોન્સેપ્ટ છે, રાઈટ? ક્યારેય તમે બાર માર્કેટમાં ફૂડ કોર્ટ જોયું છે? કેટલા લોકોએ જોયું છે ફૂડ કોર્ટ? બાર માર્કેટમાં જોયું છે ને? સુરત, રાજકોટ, અમદાવાદ, બરોડા, બહુ બધી જગ્યાએ નાના નાના ફૂડ કોર્ટ હોય, નાઇટ ફૂડ કોર્ટ હોય, નાઇટ ક્લબ હોય, બરાબર? કેટલા લોકોએ જોયું છે? એમના સિટીમાં છે. તમે વાય લખો તો કેટલા લોકોએ જોયું છે? હા, એડીભાઈ કે દૂધ અને રોટલોથી સવાર થતી, બરાબર, વેરી ગુડ. ચલો, કેટલા કેટલા લોકોની સિટીમાં ફૂડ કોર્ટ છે? ફૂડ કોર્ટ દરેક લોકોની સિટીમાં છે ફૂડ કોર્ટ. નાના નાના જે કે ને રાત્રિ ખાણીપીણીના સ્ટોલ હોય, બરાબર. પછી બીજું શું શું હોય તમારા સિટીમાં? ચલો, ચેટબોક્સમાં તમે લખી શકો, તમે બતાવી શકો શું નામ હોય તમારા સિટીમાં, એટલે આપણે એને હાઇલાઇટ કરી. રાત્રિ બજાર, હા, ઓકે. બીજું બીજું નામ તમે શેર કરી શકો. પછી ખાઉદરા ગલી વિશાલભાઈ કે ખાઉદરા ગલી, આ સુરતની ફેમસ વસ્તુ છે, હે ને? પછી બીજું શું હોય? ખાણીપીણી, હા, રાઈટ. રાત્રિ બજાર, ખાણીપીણી, માણેક ચોક, હા, રાઈટ, વેરી ગુડ. હવે કોઈએ મને એમ કહો, આ એક પણ જગ્યામાંથી ક્યાંય પણ એક એવું નામ સાંભળ્યું છે ન્યુટ્રિશન કોર્ટ? ક્યાંય પણ કોઈ એક પણ જગ્યાએ, એક પણ ક્યાંય પણ સિટીમાં કોઈના છે ન્યુટ્રિશન કોર્ટ? કે ખાણીપીણી કેવી ન્યુટ્રિશન વાળી ખાણીપીણી ક્યાંય પણ નામ સાંભળ્યું છે કોઈ? નેવર, નો, બરાબર ને? તો એનો મતલબ શું થયો? ફૂડ અને ન્યુટ્રિશનનો બહુ મોટો હાયર કોન્સેપ્ટ છે. તો આજે જે વાત કરીશું આપણે, ન્યુટ્રિશનની જરૂરિયાત આજે કેમ વધી બોડીમાં, બરાબર? આપણે જે ફૂડ લઈ રહ્યા છીએ એમાં ન્યુટ્રિશનની માત્રા ઓલરેડી ઓછી છે. તો આપણા જે કાંઈ અનાજ અને જે કંઈ ખેતીવાડીમાં શું ચેન્જીસ આવ્યા છે, પેસ્ટિસાઇડ શું છે, ફૂડમાંથી ને પેસ્ટિસાઇડની ગણતરી કેમ વધારે થઈ, રાઈટ? દરેક પેસ્ટિસાઇડ કેન્સર કરે છે કે શું? આપને એવું લાગે કે હા, દરેક વસ્તુમાં પેસ્ટિસાઇડ હોય તો કેન્સરસ છે, બરાબર? કેમિકલ ફ્રી, ઓર્ગેનિક, અને એનો કોઈ મિનિંગ છે કે નથી આજની તારીખમાં? તો આપણે ઘરમાં શું ફૂડ જે જમીએ છીએ એ સેફ છે કે આપણા બોડીને નુકસાન કરે છે, રાઈટ? એ આપણે ચેક કરવાનું. આજના સેશનમાં આટલી વસ્તુ આપને ખ્યાલ આવશે કે હાઈલી ડીપ નોલેજમાં આપને મળશે કે અગર આ વસ્તુ અગર આપણે પહેલેથી ને ખબર હોત તો કદાચ આપના ઘરમાં કોઈ બીજા ચેલેન્જીસ આવતા એ પહેલા ચેતી ગયા હોય, રાઈટ? તો આપણા કે ને કે દાદા દાદી જે એ ટાઈમની જે જીવનશૈલી હતી ને એ અલગ હતી,
બરાબર, ફિઝિકલ એક્ટિવિટી વધારે હતી, વોકિંગ વધારે હતું, બરાબર, આ જાત મહેનત વધારે હતી. કોઈને કોઈના ઘરે દાદા દાદીના જમાનામાં કોઈના ઘરે કામવાળા નહોતા આવતા. આવતા હતા કોઈ? કોઈને નહોતા આવતા. બરાબર, મે બી કદાચ 1%. બરાબર ને, 1% ખાલી. બીજું, હોમ કુડ ફૂડ એ પણ નેચરલ પદ્ધતિથી વધારે થતું હતું. રાઈટ? ત્યારે ચૂલા ઉપર રસોઈ થતી હતી. રાઈટ? અને આજે જે આપણે ગેસ સ્ટોવ યુઝ કરીએ છીએ એની જસ્ટ એને ઓન કરતા જ એની 360 ડિગ્રી સેલ્સિયસ હોય, 360 ડિગ્રી. અને જે ચૂલા ઉપર રસોઈ થતી હતી ને એની કેટલા ડિગ્રી હોય છે? 100 ડિગ્રી તાપમાન. બરાબર. હવે મને એમ કહો, કેટલા લોકો રસોઈ કરે છે લેડીઝ મેમ્બર? હવે જેન્ટ્સ મેમ્બર એ રસોઈ કરતા હોય ઘણી જગ્યાએ ઘરે, હે ને? બટ ટેકનિકલી, હા, રોડ પર માણેકચોર બજાર ચાલુ થયું છે, આરસી. જો આ બધી વસ્તુ ખબર હોય દરેક લોકોને, હે ને? જેમ પેલું માર્કેટમાં ન્યૂઝપેપરમાં આવી ગયું હોય ને એની જેમ. સાચી વાત છે, ખબર હોય. રાઈટ? બટ ક્યારેય આપને એ હાઇલાઇટ જ નથી થયું. રાઈટ? હું જે વાત કરું છું એ શું કરું છું કે કેટલા લોકોને ખ્યાલ છે જે કંઈ રસોઈ કરે છે એમના ફેમિલીમાં સ્ટવ યુઝ થતો હોય, રાઈટ? ચૂલો નથી યુઝ થતો, હવે અપગ્રેડ થઈ ગયા સ્ટવ, એટલે કે જે કંઈ ગેસથી ને વપરાશ થાય છે. રાઈટ? તો 360 ડિગ્રી ઉપર જે કંઈ ફૂડ તાપમાને આપણે ખોરાક, અનાજ જે કંઈ બને છે, બરાબર, આપણી જે થાળીમાં પીરસવાનું છે એ દરેક વસ્તુ એમાં હાયર ન્યુટ્રિશન વેલ્યુ હતી. અને તાપમાનમાં ગયા પછી એ ન્યુટ્રિશન વેલ્યુ ટોટલી બળી ગઈ. તો આપણી ડીશ સુધી પહોંચતા પહોંચતા શું થયું હોય? નાશ પામી ગયું. રાઈટ? પણ જ્યારે ચૂલામાં રસોઈ થતી હતી તો એ હાઈએસ્ટ ડિગ્રી કેટલું રહેતું હતું? 100 ડિગ્રી રહેતું હતું. હાઈએસ્ટમાં હાઈએસ્ટ. એમાં કોઈ હતું કે ચૂલો ધીમો બંધ કરવાનો હોય એવું કંઈ? થતું હતું એવું કંઈ? પ્રકાશભાઈ, હતું જ નહીં ને એવું કંઈ? નહીં ને? તો એનો મતલબ એક્ઝેક્ટલી જે આપણા ફૂડની પદ્ધતિ હતી ને એ ટાઈમે સાચી હતી બનાવવાની, પણ ખોરાક પણ એટલો સાચો હતો. રાઈટ? અને અત્યારે ચેક કરજો, મેક્સિમમ ઘણા બધા લોકોને એવું લાગતું હોય અત્યારે બહાર જમવા જાય ને ત્યારે ચૂલાની રસોઈ જમવા જાય. અત્યારે ઘણી બધી એવી રેસ્ટોરન્ટ હોય કે જ્યાં એવી સિસ્ટમ હોય કે જેમાં ચૂલા ઉપર રસોઈ થાય. બરાબર ને? આવી રીતના બાર ભઠ્ઠામાં રસોઈ થાય. કેમ? એ રસોઈ મીઠી લાગે, એનો સ્વાદ અલગ લાગે, કેમ કે એમાં ન્યુટ્રિશન, પોષણ તત્વો વધારે હોય. અચ્છા, કોઈ પણ એવું જોયું કોઈ મસાલામાં પોષણ હોય? મસાલામાં, બરાબર, મસાલામાં પોષણ હોય? મસાલામાં પોષણ નહીં હોય. બરાબર, જીરું, મીઠું, નમકમાં પોષણ હોય કોઈ? એમાં પોષણ નહીં હોય. એ શું કરે છે? એ સ્વાદ અનુસાર છે. આપણે કહીએ ને કે જેટલું તમારે નમક જોઈએ કેના અનુસાર નાખવું જોઈએ? આપના સ્વાદ અનુસાર નાખી શકો. બટ શું એ હેલ્થ માટે સારું છે? નહીં. તો આજની લાઈફસ્ટાઈલ શું છે? આજની લાઈફસ્ટાઈલમાં બેઠાડું જીવન વધી ગયું, સ્ક્રીન ટાઈમ વધી ગયું, બહારનું ખાવા પીવાનું વધી ગયું, અલ્ટ્રા પ્રોસેસ ફૂડ વધી ગયું, એવી શુગરી ડ્રિંક્સ વધી ગઈ, એની સાથે સાથે કામનો સ્ટ્રેસનો લોડ વધી ગયો. તો આજે એક ક્વેશ્ચન છે, આપને કેટલું ખાવ છો એ આપની ડીશ નક્કી નથી કરતું. આપની ડીશમાં મોજૂદ થયેલું પોષણ નક્કી કરે છે કે આપણા બોડીમાં શું ગયું છે. બરાબર? હું શું ખાઉં છું, કેટલું ખાઉં છું, કેટલી વાર ખાઉં છું, અને મારા ફૂડમાં કેટલું ન્યુટ્રિશન છે ને, આ WHO એ એક બુક બહાર પાડેલી. રાઈટ? એને એક રિસર્ચ પેપર બહાર પાડેલા. અને એ WHO કહે છે કે ફૂડ સેફ્ટી અને ન્યુટ્રિશન એકબીજા સાથે ક્લોઝલી કનેક્ટેડ છે. શું? ફૂડ સેફ્ટી અને ન્યુટ્રિશન એકબીજા સાથે ક્લોઝલી કનેક્ટેડ છે. તો જે અનસેફ ફૂડ, એટલે કે જે આપણા બોડીમાં નુકસાન કરે છે એવું ખોરાક આપણા બાયોલોજીકલ ને કન્ટામિનેટ સાથે, મતલબ કે કેમિકલ સાથે ભેળસેળ થઈને પ્રોબ્લેમ વધારે છે, હેલ્થ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે. રાઈટ? તો આ ફૂડ કયું છે? આ ફૂડ આજે જે કાંઈ ખેતીવાડીથી ને કનેક્ટેડ છે દરેક વસ્તુમાં એવું છે. રાઈટ? તો આજે અગર ન્યુટ્રિશનની વાત કરીએ તો એ લક્ઝરી નથી, એ આજે નેસેસિટી છે. ઘણા બધાને એમ લાગે કે આ ન્યુટ્રિશન અથવા તો ફ્યુલ લેવું છે ને અમારું ઘરનું બજેટ હલાવી દઈએ. બરાબર, ઘરનું બજેટ હલાવી દઈએ. અથવા તો ઘણા લોકોને એવું લાગે કે આ તો અગર બહુ હેવી, જેમની પાસે બહુ વધારાના પૈસા હોય ને એ લોકો ખાઈ શકે. એનો મતલબ શું થયો? અચ્છા, મર્સિડીઝ કેવા વ્યક્તિ લઈ શકે? ચલો, કોણ કહેશે મને મર્સિડીઝ કેવા વ્યક્તિ લઈ શકે? ઘનશ્યામભાઈ.
મની હોય એક્સ્ટ્રા. મની હોય એ વ્યક્તિ લઈ શકે. હા, એક્સ્ટ્રા મની. એક્સ્ટ્રા મની. અચ્છા, વધારે પૈસા હોય એ લોકો લઈ શકે, પૈસાદાર લોકો લઈ શકે. બરાબર. અચ્છા, હવે મને સમજાવો, ન્યુટ્રિશન કોણ લઈ શકે? ન્યુટ્રિશન માઇન્ડ સેટ હોય એ લઈ શકते हैं. હે? માઇન્ડ માઇન્ડ સેટ હોય ને એની માઇન્ડ અંદર સેટ હોય એ એ લઈ લઈ શકે. શકે. અને બીજું, જેમના શ્વાસ ચાલે છે ને એ અને વ્યક્તિ લઈ સ્વાદ. શકે. લઈ શકે. સાચી વાત છે કે નહીં? બરાબર ને? હવે એનો મતલબ, અગર જો બોડીમાં આપણે પોષણની જરૂરિયાત છે અને પોષણ નથી આપતા, તો શું એ બોડીથી ને મર્સિડીઝ લઈ શકાશે? નહીં લઈ શકાય. બરાબર. ચેક કરજો, આજે મોટી મોટી હોસ્પિટલોમાં મર્સિડીઝ, બીએમડબલ્યુ, આ બહુ બધી મોટી મોટી ગાડીઓમાં પેશન્ટ અંદર આવે, ડ્રાઈવર એમના શેઠને લઈને આવતા હોય. અમે જોયેલા છે કિસ્સાઓ. રાઈટ. તો એનો મતલબ, એમની પાસે લક્ઝરી છે પણ હેલ્થ નથી. કેટલા લોકો સમજે છે આ વાતને? રાઈટ. લક્ઝરી છે પણ હેલ્થ નથી, એનો મતલબ અગર બોડીને ફ્યુલ આપશો તો એ લક્ઝરીને એન્જોય કરી શકાશે. પૈસા હશે, પણ જો અગર ફ્યુલ સારું નહીં હોય, ખોરાક સારો નહીં હોય, તો એ મર્સિડીઝને એન્જોય નહીં કરી શકાય. રાઈટ. તો એનો મતલબ, અગર જો આપણા ફૂડમાં આપણે અગર ચેલેન્જીસ આવે છે, તો આપણી બોડીની જે જરૂરિયાત છે ને એ પૂરું કરવા માટે એની હાવ આપણું બોડી તંદુરસ્ત રહેવું જરૂરી છે. રાઈટ. આપણે એમ કહીએ ને કે ઇન્ડિયામાં સૌથી હાઈએસ્ટ નંબરમાં યુથ છે. યુથ એટલે કે નોજવાન, સૌથી હાઈએસ્ટ નંબરના નોજવાન છે. મતલબ કે એટલી પોપ્યુલેશન છે નોજવાનની. અને એવું કહેવાય કે જો અગર કોઈ બી દેશને મિટાવવું હોય, તો એના નોજવાનને મિટાવી દો, તો એ દેશ આવનારા 50, 60, 70, 80 વર્ષમાં એ દેશ ખાલી થઈ જશે. રાઈટ. અત્યારે એટલા જ કન્ડિશન બાળકોમાં પણ સૌથી વધારે છે. કેમ? કેમ કે અત્યારે જે કાંઈ ખોરાક ઉગી રહ્યો છે, જે કાંઈ અનાજ બહાર મળી રહ્યું છે, એમાં સૌથી વધારે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ, એની સાથે સાથે પેસ્ટિસાઇડ્સ વાળું ખોરાક, આ બધી જ વસ્તુઓ એવી હેવી માત્રામાં ભેળસેળ થઈને આવે. રાઈટ. કેટલા લોકો ખેતીવાડી બેકગ્રાઉન્ડથી ને છે, ખેતીવાડી બેકગ્રાઉન્ડથી ને, રાઈટ. અત્યારે નહીં, પણ આજથી 50 વર્ષ, 40 વર્ષ, 30 વર્ષ કે 20 વર્ષ પહેલા એમને ખેતીવાડી જોયેલી છે કે કરેલી છે. રાઈટ. એક વિડીયો બતાવું, તમે કદાચ એનાથી ને બહુ સારી રીતે રિલેટ કરી શકશો. રાઈટ. તો એમને એક બહુ મોટો પોઈન્ટ આપ્યો. શું? કે પેસ્ટિસાઇડ્સ વાળો જે કંઈક અત્યારે ખોરાક અત્યારે માર્કેટમાં જે કંઈ મળી રહ્યું છે, રાઈટ, હવે એની પાછળનું સૌથી મોટું કારણ ક્યાંક ને ક્યાંક આપણી હેલ્થને નુકસાન કરે છે. ઓકે. અને એમાં જો ચેક કરજો, અત્યારથી પેલા પેસ્ટિસાઇડ ઓછું નખાતું હતું. એ પેસ્ટિસાઇડ શું કામ કરતું હતું? કે જે કાંઈ આપણા અનાજને કે ખેતીવાડી જે કાંઈ ઉગતું હતું, રાઈટ, ફાર્મિંગ થતું હતું, બરાબર, એ દરેક વસ્તુને ખાલી કીટાણુને મારવા માટે હતું. બરાબર. એ એક લેવલ સુધી હતું. અને પછી શું થયું? પછી એ લેવલ ઓર પ્લસ થતું ગયું, કેમ કે એ જમીન બંજર થતી ગઈ. જેમ જેટલા વર્ષોથી ને નખાતું હતું, પછી એ જમીન બંજર બનતી ગઈ. અને એ જમીન બંજર બની એટલે એને પોષણ નહોતું મળતું જમીનને. અને એ જ પોષણ સારી રીતે બોડીને નહોતું, ના મળે. અને જે કાંઈ જમીનથી ને ઉગતું હતું એ દરેક વસ્તુ, એનું પ્રોડક્શન ઓછું થવા માંડ્યું. તો જેમને મેં કીધું ને કે 2 કેપની બદલે પછી શું થયું? 4 કેપ થયા. 4 કેપની બદલે 8 કેપ થયા. કેમ કે જે પાક ઉગે, હવે એ ઉગે એના માટે એને શું મળે? એને પોષણ જ ના મળે કે પાકને પ્રોપર મેનેજ કરી શકાય. તો એના માટે શું થતું હતું, એક એનો વિડીયો છે, હું જો બતાવું. તો અત્યારે, હા, મેક શ્યોર કે આ વિડીયો બહુ જૂનો છે, પણ અત્યારે આ હાલત પંજાબની નથી, આ આખા ઇન્ડિયાની છે. ને આ સમજવા જેવી વસ્તુ છે કે હવે ખાલી ખાલી પંજાબ કે નોર્થ ઇન્ડિયામાં કે એ જગ્યાએ જ નથી વસ્તુ, આ આખા અત્યારે ગુજરાતમાં પણ એટલા હાયર કેસીસ છે. ગુજરાતમાં પણ એટલી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ છે કે જે કેન્સરની ટ્રીટમેન્ટ કરવા માટે. અચ્છા, આની જરૂરિયાત શા માટે પડી? અચ્છા, એક પણ હોસ્પિટલમાં બેડ ખાલી નહીં હોય. એક પણ હોસ્પિટલમાં બેડ ખાલી નહીં હોય. અહીંયા ગુજરાતમાં સુરતની વાત કરો કે અમદાવાદની વાત કરો
કે રાજકોટની ગાંધીનગરની વાત કરો કે ક્યાંય પણ, બરાબર. તો આ બધી વસ્તુ આપણા હેલ્થની શરૂઆત થઈ આપણા ખોરાકથી ને, મતલબ કે જ્યાંથી ને બીજ અ, નીચે આપણે જમીનમાં આપણે આપ્યું ત્યારથી ને લઈને બધી જ વસ્તુ શરૂઆત થઈ જ્યાં સુધી આપણા બોડીમાં જાય છે ત્યાં સુધીની, રાઈટ. અને જે કન્ડિશન હતી એમાંથી ને બોડીને શું મળતું હતું, પણ બોડીને કાંઈ જ ના મળ્યું. બોડીને એક્સ્ટ્રા ઝેર આપ્યું અને બોડીને જોતું હતું શું, ઇનફ પ્રોટીન જોઈ, ઇનફ ફાઈબર જોઈ, પ્રોપર વાઇટામિન મિનરલ્સ જોઈ અને હેલ્ધી ફેટ જોઈ. જો આ બધી વસ્તુ એની નેસેસિટી છે, અને બીજી તરફ અગર દાળ, મગ, ચણા, આ બધી વેજીટેબલ જે કંઈ છે, ફ્રૂટ કે આખા અનાજ કે જે કાંઈ બધું નટ્સ ને સીડ્સ, આ દરેક ડેરી અને સુટેબલ પ્રોટીન સોર્સ જે છે, આ ફૂડ બોડીને ડિફરન્ટ ન્યુટ્રિશન આપે. પણ પેટ ભરવું ઇઝી છે, પણ બોડીને જો ન્યુટ્રિશનની સ્માર્ટ ચોઇસ નથી ને, તો એ બહુ ડિફિકલ્ટ છે એની સામે અગર બોડીને ન્યુટ્રિશન આપવું, રાઈટ. તો અગર જો ચેક કરજો તમારી બપોરની ડીશમાં, લંચમાં કેટલી એવી બધી વસ્તુ આવતી હતી કે જે પેલા હાયર કેલરીઝમાં હતી, અને આપના કોચે એનો પિક્ચર મગાવ્યો અને એનાથી ને સુધારા કરાવ્યા કે નહીં, આ કેલરીઝને કટ ડાઉન કરવું અને આનાથી ને આ પ્રોબ્લેમ થઈ શકે, આ કેલરીઝને આની સાથે ના લેવી, મતલબ કે આ વસ્તુને આની સાથે ના લેવું જોઈએ, રાઈટ. આનાથી ને શું થશે, એ ક્યાંક ને ક્યાંક અંદર એ રિએક્ટિવ થાય, રાઈટ. અને જેટલી પણ પેસ્ટિસાઇડ છે આ બધું જ ઓટોમેટિકલી બોડીમાં પોઈઝન ક્રિએટ કરે, એટલે કે ટોક્સિન્સ ક્રિએટ કરે, રાઈટ. હવે અંદર જે ટોક્સિન્સ ગયું છે એ ટોટલી અનસેફ છે. હવે આ અનસેફ એક્સપોઝર અવોઇડ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. હવે આ ચેક કરજો, અગર આપની ફૂડમાંથી ને આપને ટેસ્ટ નથી આવતો, રાઈટ, જે કાંઈ અત્યારે આપણે ખોરાક સવાર બપોર સાંજમાં કંઈ લેતા હતા, હવે આ બધી જ વસ્તુમાં ટેસ્ટની કમી થઈ ગઈ. એક્સ્ટ્રા એના માટે મસાલા જોઈ, એક્સ્ટ્રા એની માટેની પ્રોસેસ જોઈ, રાઈટ. ત્યારે જઈને આપણા બોડી, આપણા ડીશમાં આપનો ટેસ્ટ વધ્યો, એમાં બદલાવ દેખાણો. પણ અત્યારથી ને જે કાંઈ 50 વર્ષ પહેલાનું જે કાંઈ રસોઈ બનતી હતી એમાં એવું કશું ના નાખવું પડતું. ત્યારે કોઈ હતો એવરેસ્ટના મસાલા કે કોઈ બીજા મસાલા હતા? ત્યારે કોઈ નેચરલ મસાલા હતા, બરાબર ને. 3 થી 4 મસાલા નખાય, 2 થી 3 ખાલી નખાતા હતા અને બધો ટેસ્ટ આવતો હતો, બરાબર. તો અત્યારે આ પેસ્ટિસાઇડ્સનું કારણ એટલું બધું નોર્મલ બની ગયું છે કે હવે આ દરેક વ્યક્તિ માટે નોર્મલ લાગે છે કે હા, કે એટલી તો દવાઓ છટકાવવાની જ છે, એમાં આપણો હાથ જ નથી, એમાં આપણે કંઈ કરવાના જ નથી, કરી શકવાના જ નથી. બટ આપણે એમાં કાંઈ કરી નથી શકવાના, પણ આપણે આપણી ડીશમાં તો બદલાવ કરી શકીએ ને, રાઈટ. આપણે આપણો ખોરાકમાં પોષણ તો એડ કરી શકીએ ને. ત્યારે જરૂર પડે છે આપણા બોડીને પ્રોપર ફ્યુલ આપવાની, ત્યારે જરૂર પડે છે એ પ્રોપર ન્યુટ્રિશન આપવાની. અત્યારે કેન્સર હોસ્પિટલમાં, જેમ મેં મારા ફાધરનું કેન્સરનું રિઝલ્ટ શેર કર્યું, એવા લોટ્સ ઓફ ઘણા બધા લોકો છે કે જેમને ધાણા દાળનું પણ વ્યસન નહોતું અને છતાં પણ એમને કેન્સર આવ્યું. અને અત્યારે લેડીઝમાં પણ એટલા જ સિવિયર અને હાઈ કેસીસ વધી ગયા છે બ્રેસ્ટ કેન્સરના. અચ્છા, કેટલા એવા લોકો હોય કે જેમને કોઈને કોઈ વ્યસન હોય ને કેન્સર આવ્યું, રાઈટ. પોસિબલ છે કે એમને ઇન્સ્ટન્ટ ના દેખાણું હોય. હા, 10 વર્ષ, 5, 8 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષે એમને ખ્યાલ આવ્યો હોય કે હા, હવે કંઈક એવી સિચ્યુએશન વધી ગઈ અને જેના કારણે આ કેન્સર આવ્યું છે, રાઈટ. બટ નક્કી નથી હોતું અત્યારે કે ખાલી જો અગર 3 ટાઈમ જમવા વાળો વ્યક્તિ પણ અત્યારે કેન્સર હશે, એમના રિપોર્ટ આવી શકે. તો પેસ્ટિસાઇડ્સને ફ્રી ફૂડ, એટલે કે પેસ્ટિસાઇડ ફ્રી ફૂડ, એટલે કે ઓર્ગેનિક ફૂડ પોસિબલ છે એબ્સોલ્યુટલી. 90% બોડીની રિક્વાયરમેન્ટ આપે. અગર એ બી કેવું, આપને એમ લાગતું હોય કે અમારી ખેતીવાડી તો અમે ઓર્ગેનિક કરીએ છીએ, પણ એ પાણી બીજી ખેતીવાડીથી જ આવે છે ને, રાઈટ, જમીનથી જ આવે છે. તો એ જમીન તો એકબીજા સાથે કનેક્ટેડ જ છે, રાઈટ. એ પાણી બાજુવાળાની ખેતીમાં પણ એ જ વાપરાતું હતું, ત્યાંથી ને હરીફરીને આ બાજુ આવ્યું. તો બહુ બધું એવું મેટર છે, એર પોલ્યુશન, વોટર પોલ્યુશન. પણ એના કારણે આપણા એમ લાગે કે હા, ઓર્ગેનિક ખેતીથી ને બધું બચી શકે. બટ ઓર્ગેનિક ખેતીથી ને પણ અત્યારે પોસિબલ નથી, કેમ કે આજુબાજુનું વાતાવરણ એવું બગડી ગયું છે કે જ્યાંથી ને એ પૂરું નથી પડવાનું, બરાબર. તો હવે કરવું શું જોઈએ, ઘરમાં આપણે શું કરી શકીએ? તો ફ્રૂટ્સ અને વેજીટેબલ જે કંઈ આપણે પાણીથી ને સાફ કરીએ છીએ, તો એની આપણે એક્સ્ટ્રા કેર કરવી જોઈએ, બરાબર. જો સુટેબલ હોય તો બહારનું જે છાલ છે એને ખાસ રિમૂવ કરવી જરૂરી છે ટોટલી. અત્યારે જો એ આપણે વિડીયોમાં સાંભળ્યું
કે નેચરલી જે કાંઈ આપણે સફરજન છે બરાબર તેની અંદર પેસ્ટિસાઇડ જતું રહે છે. હવે બહાર તમે ગમે એટલું ક્લીન કરશો, એની ઉપર વેક્સિંગ લાગે બરાબર, બહાર ગમે એટલું ક્લીન કરશો એ કાંઈ સુધારવાનું નથી. કેમ? એ તો અંદર જતું રહ્યું છે. હવે કઈ અંદરથી ને તો ક્લીન થવાનું નથી, રાઈટ? તો આ બહુ બધા એવા ફ્રૂટ્સ વેજીટેબલ છે કે જેમાં ઓલરેડી અંદર સુધી, જેમ કે અંદર સુધી એ પોષણ નથી અને પેસ્ટિસાઇડ વધારે છે, રાઈટ? અને સૌથી વધારે જો ટોક્સિન્સ ફૂડ હોય તો અલ્ટ્રા પ્રોસેસ ફૂડ, રાઈટ? એક વખત બનાવ્યા પછી એને વળી પાછું પકાવીને બનાવવામાં આવે, બરાબર? એક વખત ગેસ ઉપર ચડાવ્યા પછી ઓલરેડી વધારે એને ફ્રાઈડ ફૂડ બનાવવામાં આવે, રાઈટ? તો આ બધું હાર્મફુલ છે આપણા બોડીના નાના નાના જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એના માટે. અને આ ડેન્જરસ કેમિકલ કન્ટેમિનેશન છે. અને એક્સેસિવ જે પેસ્ટિસાઇડ વાપરવામાં આવે એનાથી ના સૌથી વધારે બોડીમાં આપણે કહીએ ને કે હેવી મેટલ હોય. અને આ એના જ કારણે ફૂડ ઇમ્પ્રોપરલી ઘણી જગ્યાએ આપણા બોડીમાં નથી કામ કરતું. એનું કારણ જ આ છે, બરાબર? આપણે કહીએ ને કે ઘરનું આ ખાવું જોઈએ, ઘરનું આ ખાવું જોઈએ, પેલું ખાવું જોઈએ, પણ એ ખાઈને શું મતલબ જો એમાં પોષણ જ નથી, મતલબ કે ન્યુટ્રિશન નથી, રાઈટ? તો જ્યારે આપણા બોડીમાં આપણે સુધારો કરીએ છીએ ત્યારે શું થાય છે? કેટલા લોકોને એવું લાગે છે કે જ્યારે આ કોમ્યુનિટીમાં કનેક્ટ થઈને રાજા જેવો ફ્યુલ ચેન્જ કર્યું, આપણે ફ્યુલમાં બદલાવ લીધો, સવારનો નાસ્તો બદલાવ્યો, રાતનું ડિનર બદલાવ્યું, તો એમના બોડીમાં જબરજસ્ત બદલાવ આવ્યા, રાઈટ? એમના રિઝલ્ટમાં ચેન્જ થયા. મતલબ કે અગર પહેલી વસ્તુ, આખા દિવસનું એમનું સ્કેડ્યુલ ચેન્જ થઈ ગયું. બીજું, એમના પ્રોટીન ઇન્ટેક ચેન્જ થયું, રાઈટ? પ્રોટીન ઇન્ટેક વધ્યો. એની સામે તમે હેન્ડ રેસ કરી શકો, તો હું તમને અનમ્યુટની રિક્વેસ્ટ મોકલું. તમે ફટાફટથી તમે હેન્ડ રેસ કરશો તો તમારી સાથે હું વાત કરું રેસ આપના રિઝલ્ટ માટે. હા, ગીતાબેન. યસ સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સર, જ્યારથી આ કમ્યુનિટીના પાર્ટ બન્યા ને સર, તો જે સવારનો મોર્નિંગનો નાસ્તો બદલાયો. હું આવી હતી સર મારા કમરના દુખાવા માટે. સેકન્ડ ડિલિવરી પછી મને કમરનો દુખાવો અસહ્ય થઈ ગયો, તો ઊભી પણ નથી રહી શકતી અને ચાલી પણ નથી શકતી. એમઆરઆઈમાં એવું કીધું ડોક્ટરે, તમારે ત્રીજા ચોથા મણકાની જે ગાદી આવે ને 50% બહાર આવી ગઈ, જેને લીધે કમરથી લઈને ઘૂંટણ સુધીની જે નસ છે ને આખી દબાતી હતી. ડોક્ટરે મને ઓપરેશન નું કીધું હતું, પણ નાની ઉંમર હતી સર, અને નાની ઉંમર આવી ગયો હતો. પણ મને નહોતી ખબર સર કે મારા શરીરને બધા જ પ્રકારના પોષક તત્વોની જરૂર છે. રૂટીનની અંદર એ જમી લેતા હોય, પણ જે આપણને એટલો ખ્યાલ નથી હોતો કે જ્યારે આપણા શરીરની અંદર સ્નાયુ મસલ્સ ને વધારવા માટે પ્રોટીનની જરૂર, હાડકા માટે કેલ્શિયમની વધારે જરૂર હોય, આ દરેક પ્રકારના પોષક તત્વની જરૂર હોય, એ ખ્યાલ નહોતો. પણ અહીંયા આવ્યા ને સર, પછી મેં સવારનું ફ્યુલ બદલાયું, રાણી જેવી ચા અને નાસ્તો બદલાયો, સાથે સાથે અમુક આદતોમાં બદલાવ કર્યો, અને મારા શરીરને જે જોઈએ મેં આપવાની શરૂઆત કરી. તો સર, અમેઝિંગ રિઝલ્ટ આવ્યું. વેરી ગુડ, જોરદાર. ગીતાબેન, એક ક્વેશ્ચન પૂછું તમને. ડોક્ટરે પેલા ક્યારેય કીધું હતું કે આ ગાદી બહાર આવી ગઈ છે તેના માટે ઓપરેશન કરવાનું કીધું? યસ. પેલી વસ્તુ. હવે એ ઓપરેશન અગર કર્યું હોત તો કેટલા ટકા ચાન્સીસ હતો એને રિપેર થવાનો? સર, રિપેર થવા માટેનો ચાન્સીસ તો માનો તો એ ઓપરેશન કરે તો અત્યારે ઘણી વખત ખબર ગોઠણના પણ ઘણા ઓપરેશન કરાવે તો કંઈક પ્લાસ્ટિકનું અંદર બેસાડતા હોય છે, લોખંડનું કે પ્લાસ્ટિકનું. પણ સર, જે કુદરતી રીતે રિપેરિંગ થાય છે એ તો થવાનું જ નથી ને. એને દુખાવો તો ઇન કેસ સક્સેસ જાય, ઓપરેશન સક્સેસ જાય અને ન પણ જાય, આવું પણ બની શકે. પણ જે કુદરતી રીતે સર રિપેરિંગ, અત્યારે જે ગાદી રિપેર થઈ ને એના માટે અત્યારે હાલના તમે માનો તો બિલકુલ અત્યારે કમરનો દુખાવો છે જ નહીં. અને અત્યારે 3.5 વર્ષથી સર આ કમ્યુનિટી સાથે કનેક્ટ છું. હજી સુધી હું એકવાર હોસ્પિટલ નથી ગઈ ક્યારેય સર. વેરી ગુડ, જોરદાર. તો એનો મતલબ અગર એવું નથી કે ઓપરેશન કરવું રોંગ છે, બરાબર? મતલબ કે શું થયો? આને આપણે નોલેજેબલ બનવું જરૂરી છે કે હા, જો ખરેખર આમાં મારે હવે ઇન્ટરનલ બોડીમાં સુધારો કરવો છે, બરાબર? તો એના માટે પોષણ જેટલું કામ કરશે એ એટલું એક પણ વસ્તુ કામ નથી કરવાની, રાઈટ? જે બહારથી ને નેચરલી આપણે કહે ને કે આર્ટિફિશિયલી ઓપરેશન થાય અને ચેલેન્જીસ વધે, એનાથી ને બોડીમાં રિઝલ્ટ નથી આવવાનું. એનાથી ને બોડીમાં કદાચ ફ્યુચરમાં જતા એ જ પ્રોબ્લેમ ટકી રહેવાના છે, બટ લાંબો સમય સુધી ખાલી તમને હોલ્ડ કરી રાખ્યા, 5 વર્ષ 10 વર્ષ સુધી. ચેક કરજો. આઈ થિંક ઘણા બધા લોકોએ ગોઠણના કે કમરના કે ઓપરેશન કરાવ્યા હોય તો એમાં કંઈક ને કંઈક એમ કહે કે આ આટલું આ વસ્તુ છે ને એ આટલા વર્ષ ચાલે,
આ મટીરિયલ છે ને એ એટલા વર્ષ ચાલે, આ મટીરિયલ છે ને એવું આટલા વર્ષ ચાલે, એવું કોઈની સાથે એક્સપિરિયન્સ થયેલો છે? કોઈ અગર ની રિપ્લેસમેન્ટ કર્યું હોય તો એમાં મટીરિયલ હોય. અચ્છા, અગર ઓપરેશનની વાત આવે તો એ મટીરિયલની સબસ્ટેન્સિટી વધી જાય, મતલબ કે 5 વર્ષ 50, 5 વર્ષ 10 વર્ષ અને 15 વર્ષ જેવો ટાઈમ હોય, રાઈટ, જેવું મટીરિયલ પછી. તો એનો મતલબ એ આપણે ટકાવવા માટેનું કામ કર્યું છે, સોલ્યુશન દેવા માટેનું કામ નથી કર્યું, રાઈટ. હવે સોલ્યુશન દેવા માટેનું કામ કરવું હોય તો એના માટે સૌથી પહેલા શું જરૂર પડી? ખોરાકમાં બદલાવ કરવાની જરૂર પડી, જીવનશૈલીમાં બદલાવ કરવાની જરૂર પડી, રાઈટ. ઓકે, હવે એક ક્વેશ્ચન હું પૂછું. આ કોમ્યુનિટીમાં કેટલા એવા લોકો છે કે જેમને ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ આવી કંઈક ને કંઈક દવાઓ ચાલતી હતી, અનનેસેસરી દવાઓ ચાલતી હતી, થાઇરોઇડ, આ બધી દવાઓ ચાલતી હતી. તમે હેન્ડ રેસ કરી શકો, આવી રીતના ડિજિટલી અને ફિઝિકલી હેન્ડ રેસ કરી શકો. હા, રમેશભાઈ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. યસ. હું આ કોમ્યુનિટીમાં શેની શેની ચેલેન્જીસ હતા અને શેની શેની દવાઓ ચાલતી હતી? સર હું આ કોમ્યુનિટીમાં જોડાયો પહેલાં મને 3 એટેક આવેલા, 3 સ્ટેન્ટ મુકાયેલા અને ડાયાબિટીસથી જ સફર થઈ રહ્યું હતું. અને કોમ્યુનિટીમાં હું ડાયાબિટીસના કારણે જ જોડાયો હતો, કારણ કે 68 વર્ષની ઉંમર હતી, ખૂબ થાક લાગતો હતો, પગે ગોટલા બાજી જતા, 15 વર્ષથી કોન્સ્ટિટ્યુશનની તકલીફ હતી, ઘણી બધી 18 પ્રકારની ચેલેન્જો લઈને હું કોમ્યુનિટી સાથે જોડાયું હતું. પણ આ કોમ્યુનિટીમાં જોડાયા પછી મને એટલું બધું સરસ રિઝલ્ટ મળ્યું કે વિધિન 1 મંથની અંદર મારું ડાયાબિટીસ એકદમ નોર્મલ થઈ ગયું. 7.7 હતું મારું HbA1c, સીધું 6.6 થઈ ગયું અને 3 મહિનામાં મારું ડાયાબિટીસ નોર્મલ 5.6 થઈ ગયું. 3 મહિના પછી મને કોન્સ્ટિટ્યુશનમાં પણ એટલી બધી સરસ રિઝલ્ટ મળ્યું કે આજે હું 4 વાગે ઉઠું છું અને બ્રશ કરી તરત જ મારે વોશરૂમમાં જવું પડે છે. આજે મને કોઈ ચેલેન્જિંગ નથી. આઈ એમ હેપી એન્ડ હેલ્ધી. અને એના માટે હું થેન્ક યુ કહીશ રાજા જેવો નાસ્તો, મારા કોચ અને આ કોમ્યુનિટી. રમેશભાઈ, બીજો ક્વેશ્ચન પૂછું. આ તમને દવાઓ કેટલા વર્ષથી ચાલતી હતી? દવાઓ 15 વર્ષથી ચાલતી જ સર. 15 વર્ષથી ચાલતી હતી. અને ક્યારે તમે મારા ડોક્ટર પાસે કન્સલ્ટ કર્યું હોય 6 મહિને રિપોર્ટ બતાવ્યા પછી, તો એ દવાઓ વધતી હતી કે ઘટતી હતી? ના, પહેલાં તો વધતી જ હતી. ડૉક્ટર કોઈ પણ વસ્તુ પ્રશ્ન ઊભો થાય, ધારો કે મને પગમાં ગોટલા બાંધતા હતા તો હું ડૉક્ટરને બતાવવા જાઉં તો કે ડાયાબિટીસના સાઈડ ઇફેક્ટ્સ છે, તો આની ગોળી તમારે લેવી જ પડશે. એટલે ગોળી વધતી હતી પણ ઘટતી નથી. 10 પ્રકારની મેડિસિન્સ રોજ નહીં હું લેતો હતો. આજે મારી ઇકોસ્પ્રિન ગોળી ડૉક્ટરે જ બંધ કરી દેવડાવી, લોહી પાતળું કરવાની. આટલા મારા સરસ રિપોર્ટ કોલેસ્ટ્રોલ આવ્યા, ડૉક્ટરે જ કહ્યું કે તમારે લેવાની જરૂર નથી. આજે હું 2 જ પ્રકારની ગોળી લઉં છું, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ હજી ડૉક્ટરને સેટિસ્ફાઈડ નથી એટલે મને એ લેવડાવે છે ગોળી. મેં વિચાર્યું છે કે ભલે લઈએ પણ મને કોઈ આજે કોઈ હેલ્થ ઇસ્યુ નથી આજની તારીખમાં. બોડીના રિપોર્ટ નોર્મલ આવ્યા? હા. Normal. અચ્છા, બીજી કેટલી કેટલી દવાઓ હતી શેની? એક ડાયાબિટીસની, બીજી? ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, કાંઈક મને 3 એટેક આવેલા હતા એટલે ડૉક્ટરે કોલેસ્ટ્રોલમાં 3 પ્રકારની ગોળીઓ મને આપી હતી. ક્લોપીટેપ, લોહી પાતળું કરવાની, આ કમ્પલસરી લેવી પડે. અચ્છા, આ તમને ખાલી દવાઓ ખાવા પીવાની આદતોથી આવી હતી કે સ્ટ્રેસ, ભાગાદોડી વાળું જીવન બધું હતું? ખાવા પીવાની આદત તો મને એટેક આવ્યો પછી મેં બહુ જ કંટ્રોલ કર્યું હતું. ઘરનું જ ખાતો હતો, આપ તેમ કહ્યું એમ. પણ પ્રશ્ન એ તો કે મારી જીવનશૈલી ખરાબ હતી. એવી જગ્યાએ હું ગવર્મેન્ટનો નોકરી કરતો હતો કે મારો સ્ટ્રેસ બહુ હતો. સાથે સાથે મને ખાવાની ખબર નથી. હું 5 મિનિટમાં ખાઈને ઊભો થઈ જતો હતો અને 3 ગ્લાસ જ રોજનું પાણી પીતો હતો. એટલે પાણી પીતો નહોતો આવડતું, ખાતો નહોતો આવડતું. આ મારી જીવનશૈલી ખરાબ હતી અને એ મારા કોચના ગાઈડથી 68 વર્ષની ઉંમરે ખાતો પીતો શીખ્યા, પાણી પીતો શીખ્યા અને એના લીધે બેસ્ટ પરિણામ સારું. વાવ. અચ્છા, આ બદલાવ કર્યો એની સાથે સાથે તમે ફ્યુલમાં બદલાવ કર્યો અને ફ્યુલે તમને રિઝલ્ટ આપવા માટે શું કર્યું કે જે બોડીની પોષણયુક્ત ખોરાકની કમી હતી, રાઈટ, એ કમીના કારણે અત્યાર સુધી ચેલેન્જીસ આવ્યા. અને બોડીમાં જો પ્રોપર ક્રોમિયમ, પ્રોપર વિટામિન સી, રાઈટ, અને પ્રોપર સાથે ઊંઘ અને સ્ટ્રેસ ફ્રી જીવન જો આપો છો તો આ ડાયાબિટીસમાં તમારું રિવર્સલ રિઝલ્ટ જોવા મળ્યું, રાઈટ. એની સાથે સાથે તમને બીપી, કોલેસ્ટ્રોલમાં પણ રિપોર્ટ કેટલા ટાઈમમાં નોર્મલ થયા? એ 3 મહિના પછી જ નોર્મલ થઈ ગયા સર. 3 મહિના પછી બધા મારા રિપોર્ટ સારા હતા. 90 દિવસમાં મને બધું જ પરિણામ મળી ગયું, બધું જ. અચ્છા, હવે તમને મારું આખું હા હા બોલો. હા બોલો સર, બોલો. મારું આખું કુટુંબ હેલ્ધી ફ્યુઅલ લઈ રહેશે. મારા ઘરની અંદર મારા 2 દીકરા, 2 વહુઓ, હું, મારા વાઈફ, મારા 2 પોતરા, એ બધા જ ફ્યુઅલ લઈએ છીએ દર મહિને. વાવ, જોરદાર, અમેઝિંગ. એક બીજો ક્વેશ્ચન પૂછું રમેશભાઈ. તમે જે કેટલા ટાઈમથી ને દવાઓ લેતા હતા એ એક ને એક ડોક્ટર પાસેથી લેતા હતા કે અલગ અલગ વિઝિટ કરતા હતા અલગ અલગ ડોક્ટરની? ના,
ડૉક્ટર મારા ફિક્સ જ હતા. મારા ફિઝિશિયન ડૉક્ટર આજે પણ એ જ છે. મેં કોઈ ડૉક્ટર નહોતા બદલ્યા. ડૉક્ટર તો આજે એ જ છે મારા. અચ્છા, એ 15 વર્ષથી ને લેતા હતા, એમનો મતલબ એ 15 વર્ષથી તમે એમની પાસેથી ને જતા હતા, તો એમનો મતલબ એમને મોર ધેન 5 વર્ષથી 15 વર્ષ જેવડો મોટો તો એક્સપિરિયન્સ હશે મેડિકલ હા. ફિલ્ડ પ્રેક્ટિસ કરતા હશે. તો એમની કોઈ જીવનશૈલીમાં કોઈ દવાઓ ચાલતી હતી, એમ તમને ખ્યાલ હોય કે હા, કે અગર બીપી ડાયાબિટીસ કે એવું કંઈ હતું એમને? અરે મારા જે ડૉક્ટર છે એમને જ એટેક આવ્યો ને એમને સ્ટેન્ડ મૂકવું પડ્યું હતું. મેં એમ પ્રશ્ન કર્યો હતો, હું સાહેબ તમે આટલા બધા હેલ્ધી છો, રોજ 10 કિલોમીટર ચાલો છો, તમને કેમ એટેક આવ્યો? તો હસતા હતા પણ જવાબ નહોતો એમના પાસે. પણ મને ખબર હતી, એક વર્ષના કોમ્યુનિટીમાં જોડાયા પછી મને ખબર હતી કે એમની જીવનશૈલી ખરાબના કારણે એમને એટેક આવ્યો હતો. વાસ્તવ મેં ખાતા હતા હેલ્ધી જ, પણ જીવનશૈલી ખરાબ હતી. લેટ નાઇટ સુધી જમવાનું, મોડા જમવાનું, ઓપીડી બહુ મોડા સુધી ચાલતી હોય, 3-3 વાગે જમવાનું, રાત્રે 10-10 વાગે જમવાનું, આ એમની જીવનશૈલી ખરાબ હતી અને એમના લીધે એમને સ્ટેન્ડ મૂકવું પડ્યું હતું. પોતે કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર હતા છતાં સ્ટેન્ડ મૂકવું પડ્યું હતું એમને. તો સમજો એનો મતલબ શું થયો કે અગર આ ક્વેશ્ચન સમજવા માટે દરેક લોકો માટે છે. આપના ડોક્ટર પણ હેલ્ધી નથી એવું પોસિબલ છે કે હા, કદાચ એમને પણ લાઇફસ્ટાઇલ ચેલેન્જીસ છે, એમની પણ જીવનશૈલી રોંગ છે, ફૂડ હેબિટ રોંગ છે, રાઈટ? અમને એમની ખુદની દવાઓ ચાલે છે. અચ્છા, કોઈ એવું ડોક્ટર હશે કે એમ કહેશે કે હા, હું પણ લઉં છું, તમે પણ લ્યો, સારી વસ્તુ છે લેવા માટેની? કોઈ એવું કીધું છે કોઈના ડોક્ટરે? બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ કે એસિડિટી, XYZ કોઈ પણ મેડિસિન લઈ લ્યો, કોઈ પણ ડોક્ટર એવું નહીં સજેસ્ટ કરે કે ના ના, મને પણ બીપીની દવા લઉં છું, એનાથી ને આપને કદાચ સારું થઈ જશે, તમે પણ લ્યો. નો વન, નો વન. બટ આ કોમ્યુનિટીમાં જ્યારે તમે કનેક્ટ થાવ છો, આપના કોચની પાસે પહેલા તો ખુદનું રિઝલ્ટ છે, અને પછી એ આપને મદદ કરે છે કે નહીં, મેં મારી જીવનમાં આટલો બદલાવ કર્યો છે, હવે આપ બદલાવ કરો અને આનાથી ને આપના જીવનમાં આટલો આટલો સુધારો થશે. પહેલા તો કોચની પણ ઘણી બધી હેબિટ પણ રોંગ હતી, એની સાથે સાથે એમની જીવનશૈલીમાં બદલાવ થયો, ફૂડ હેબિટમાં બદલાવ થયો, બોડીના ન્યુટ્રિશન વેલ્યુમાં વધારો થયો, એની સામે ચેલેન્જીસ હતા, વજન વધારે જોઈતું, કોઈ દવાઓ ચાલતી હતી તે દવાઓ બંધ થઈ, રાઈટ? જેમ રમેશભાઈ કીધું, તો અત્યારે એ સેમ ચેલેન્જીસ માંથી ને બહાર આવ્યા અને પછી એ બીજા લોકોને મદદ પણ કરી, રાઈટ? એનો મતલબ શું? આ સાચી વસ્તુ છે અને શેર કરવા જેવી વસ્તુ છે, એટલે એમને શેર કર્યું, રાઈટ? અને બહુ બધા લોકોની મદદ કરી, રાઈટ? જોરદાર, જબરજસ્ત, એક વખત જબરજસ્ત ક્લેપ કરીએ, રાઈટ? આ સમજવા જેવો મેસેજ છે કે જો આપના ડોક્ટર અથવા તો કોઈ બી વ્યક્તિ જે તમને સજેસ્ટ કરે છે કે હા, આ ડોક્ટર પાસે જાઓ, તમને રિઝલ્ટ મળી જશે, કે બોડીમાં બદલાવ થશે, કે વોટ એવર એમનું કામ છે, એ 100% એમની જગ્યા પર રાઈટ છે. બટ હવે એ જ પ્રોબ્લેમથી એ ડોક્ટર પણ જૂજતા હોય તો શું લાગે છે, તમારી દવા હોય ડોક્ટર બંધ કરી શકશે? પોસિબલ નથી. એના માટે જરૂરી છે પ્રોપર એજ્યુકેશનની, પ્રોપર નોલેજની, પ્રોપર ફૂડ નોલેજની અને પ્રોપર ન્યુટ્રિશન નોલેજની, રાઈટ? જે આ કોમ્યુનિટીમાંથી આપને સમજવા મળ્યું, એની સામે રિપોર્ટ સારા આવ્યા, બોડીની ન્યુટ્રિશન વેલ્યુ સુધારો થયો. ઓકે, જબરજસ્ત. થેન્ક યુ સો મચ રમેશભાઈ, રાઈટ? એવા બહુ બધા લોકો છે જેમની અહીંયા કોમ્યુનિટીમાંથી અમે અલગ અલગ અમેઝિંગ રિઝલ્ટ જોવા મળ્યા. હા, મનુભાઈ, તમે રિઝલ્ટ શેર કરો છો? ઓકે, એક મિનિટ, તમને અનમ્યુટની રિક્વેસ્ટ મોકલું. હા મનુભાઈ, હા સાહેબ, ગુડ મોર્નિંગ. યસ. મારે કોલેસ્ટ્રોલની દવા ચાલુ છે અને કોલેસ્ટ્રોલ જરા વધારે હતો. હવે થોડું થોડું તો ઘટ્યું અને પેલા મને કમરની પ્રોબ્લેમ હતો, ત્યારે કમરનો પ્રોબ્લેમ બહુ ઘટી ગયો છે હવે. કેટલા અને પેલા ટાઈમ? કામ કરવાની આ મારે 5 વર્ષ. 5 વર્ષથી દવા, કોલેસ્ટ્રોલ રિપોર્ટ આવ્યો હતો, પ્રોબ્લેમ હા, હાઈ કોલેસ્ટ્રોલ હતો. બેડ કોલેસ્ટ્રોલ હતું. અને કેટલો ટાઈમ દવા લેતા હતા? સાંજે એકલી જ આપતા હતા, એક ઇકોસ્પ્રિન 75-20. લોહી પાતળું કરવાના દવા આમને, હે ને? કોઈ પાતળું કરવાની, હા હા. અને એના લીધે મને વજનમાં થોડુંક તકલીફ ને થાક બહુ લાગતો હતો અને મગજમાં કામ કરવાનું મન ના લાગે, આવું બધું થતું હતું. અચ્છા, એની સાથે અને અમારું કમરનો દુખાવો હતો? હા, બહુ દુખાવો હતો મને. ચાલવામાં થોડી તકલીફ પડતી, 1-2 કિલોમીટર ચાલુ એટલે મને કમરમાં દુખાવો, બેસી જવું પડે મારે. અત્યારે એવું કોઈ નહીં, હવે 5-5 કિલોમીટર ચાલુ છું તો કોઈ તકલીફ નથી પડતી. જોરદાર, વેરી ગુડ, અમેઝિંગ. અચ્છા, કોમ્યુનિટીમાં કનેક્ટ થયા કેટલો ટાઈમ થયો? હજુ 1.5 મહિનો જેવું. 1.5 મહિના જેવું થયું. પ્રોપર ફ્યુલ લેવાનું હા બદલાવ કર્યો, ક્લાસમાં રેગ્યુલર બેસતા થયા, રાઈટ? અને હા. જબરજસ્ત જીવનમાં બદલાવ કર્યો અને જેના કારણે આ રિઝલ્ટ જોવા મળ્યું. અચ્છા, બીજું તમને શું બરાબર. ફેરફાર? બીજું તો અત્યારે હું સારું કામ કરું છું અત્યારે મારે.
જોબ પર સારી રીતે જઈને આવું છું. દરરોજનું વર્કિંગ મારે 150 કિલોમીટર સમથિંગ દરરોજનું ટર્ન ઓવર કરું છું કિલોમીટર. તો કોઈ પ્રોબ્લેમ નહીં મને એમ. વેરી ગુડ, જોરદાર, અમેઝિંગ. અચ્છા, આ તમને દવાઓ જે ચાલતી હતી એના માટે પહેલા જ્યારે 5 વર્ષમાં ડોક્ટર પાસે વિઝિટ કરી ત્યારે ડોક્ટર શું તમને રિપોર્ટમાં આપતા હતા? એ તો તમને કે આવું જો તમે દવા ચાલુ નહીં રાખો તો તમને ફરી હાર્ટ એટેક આવવાનો કોઈ પ્રોબ્લેમ થશે એમ. દવાને બંધ કરશો તો, અને બીજી દવાઓ પણ વધશે એમ. ત્યારે પૂછ્યું હતું ડોક્ટરને કે આ દવા બંધ કરવા માટે શું કરવું જોઈએ? એ તો ડોક્ટરો તો નાખે ને, એમનું કહો તો એમનું બંધ થઈ જાય. આપણે એમનું કારણ કે બંધ એમની કરવા માટે નથી પૂછવા. એમની પાછી મેડિકલ સ્ટોર બંધ થઈ જાય ને પાછી. હા, રાઈટ. બટ સમજવા જેવી વાત આ છે કે અગર જો આપણી હેલ્થ અને લાઈફસ્ટાઈલ અગર જો સુધારો કરવામાં આવે, રાઈટ, અને હા પ્રોપર બોડીને ફ્યુલ આપવામાં આવે, પ્રોપર બોડીને જે પોષણની કમી છે એ આપવામાં આવે, તો 100% છે કે આપની દવાઓ આગળ જતા ફ્યુચરમાં બંધ થઈ શકે, રાઈટ. આપના રિપોર્ટના એ જ ડોક્ટરના મુતાબિક આધારે તમને અચ્છા, દવાઓ બંધ થઈ તમારી અત્યારે કે ઓછી થઈ? ના ના ના, ઓછી થઈ હવે, ધીમે ધીમે ચાલુ છે હજુ. ઓછી થઈ, હા મતલબ ચાલુ છે. હા, હમ રિપોર્ટના આધારે પેલા ડોક્ટરે કરાવી. ના, હજુ રિપોર્ટ નહીં કરાવ્યો મેં. પણ ડોક્ટરે મને ફીલ થવા મળ્યું કે હવે મારી દવા ઘટશે એમ. હા, રાઈટ, વેરી ગુડ, વેરી ગુડ. બટ એવરી 2 or 3 મંથે આપણે રિપોર્ટ કરવો જરૂરી છે. અને રિપોર્ટ હા હા ડોક્ટર બતાવજો, એ આપને ગાઈડ કરશે કે હા, આપની દવાનો ડોઝ ઓછો કરવો, કેટલો કરવો. ઓકે, બરાબર. રાઈટ. સો થેન્ક યુ સો મચ મનુભાઈ. અને અચ્છા, કેટલો વજન ઘટ્યો 1.5-2 મહિનામાં? અત્યારે મારે 8 કિલો વજન ઘટી ગયું. વાવ, જોરદાર, ને બે બે જ કમર લોસ થઈ. અમેઝિંગ. થેન્ક યુ સો મચ, થેન્ક હવે યુ. મારા પેન્ટ બદલવા પડ્યા. એન્ડ આ કે ને કે સાઈઝ કઈ કોમ્યુનિટીની કે આ ફ્યુલ બદલાવ કરવાની કોઈ સાઈડ ઇફેક્ટ છે? હા, સાઈડ ના ઇફેક્ટ ના કઈ નહીં. સાઈઝ ઇફેક્ટ છે. હે ને, સાઈઝ નાની હા થાય શેપમાં આવે, નાના હા, દેખાવ, એ તો બરાબર. હા હા રાઈટ, સ્કિન સારી થાય, આ સાઈડ ઇફેક્ટ છે. વજન ઘટે, હા, બોડી. ક્લીન એકદમ ગ્લો થઈ. પેલા કરતા એકદમ બ્લેક મોડું તું મારે. હા, નવા કપડા લેવા પડે. હા થેન્ક યુ સો મચ. ઓકે, મનુભાઈ, રાઈટ. સો જબરજસ્ત. આ કે ને કે આમની જીવનશૈલીથી લઈને દરેક વસ્તુ નાની નાની છે, રોજ આપણા બોડીમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું. ક્યારથી ને નોલેજ મળ્યું? આ કોમ્યુનિટીમાંથી ને સુધારા થયા, જેથી કરીને આપણે ખ્યાલ આવ્યું. ઓકે, સો થેન્ક યુ સો મચ. મારો ટોપિક હું અહીંયા સુધી જ છે અને કમ્પ્લીટ કરું છું અહીંયા. એન્ડ બેક ટુ હોસ્ટ. થેન્ક યુ. જોરદાર ક્લેપિંગ કરીએ ચાંદ સર માટે. યસ, આપ રિએક્શનના બટનમાં આપ જઈ શકો છો અને આપ જે પણ તમને સારું લાગી રહ્યું છે, રાઈટ, ફૂલ ઉડાડી શકો કે ક્લેપિંગ કરી શકો. અને જબરજસ્ત રિઝલ્ટ શેરિંગ થયા અને ડિટેલમાં આપણને સમજાવ્યું કે અત્યારે આપણે પહેલા શું જમી રહ્યા હતા અને આ કોમ્યુનિટીની અંદર આવીને શું જમીએ છીએ અને આપણી જીવનની અંદર શું શું ફેરફાર થયા, રાઈટ. તો હાય, મારું નામ રીના છે. તમે બધા મને હાય કરી શકો છો. તો શરૂઆત મારા રિઝલ્ટથી કરીશ. કે કહેવાય ને કે 15 વર્ષથી તકલીફ હતી કે પીરિયડ્સમાં ઘણું બધું પેઇન થતું હતું અને વધારે પડતું લોહીવા હતું. એના લીધે મને B12 અને લોહીના ટકા ખૂબ ઓછા રહેતા હતા અને ઘણા વર્ષોથી રહેતા હતા અને ઘણી બધી એના માટે ડોક્ટરની ફાઇલો પણ બતાવેલી હતી. પણ દર વખતે એવું જ સાંભળવા મળતું કે બેન આ વારસાગત છે એટલે આ નહીં જાય. અને હું પણ થોડી થોડી નિરાશ થઈ ગઈ હતી. પણ કહેવાય ને કે આ કોમ્યુનિટીમાં જોઈન થઈ અને ખોરાકમાં બદલાવ કર્યો, સાથે સાથે જીવનશૈલીમાં બદલાવ કર્યો. અને પહેલું જે આપણું પેરામીટર જે છે પાણી, રાઈટ. તો પાણી છે ને, પહેલા હું પીતી હતી, બહુ બધું પીતી હતી. વજન વધારે પડતું નહોતું, વજન એકદમ ઓછું હતું. અને કહેવાય ને કે પાણી જ્યારે ન પીવું જોઈએ ને ત્યારે સૌથી વધારે પીતી. હું રાત્રે છે ને 1 લીટર પાણી પી જતી હતી. વિચાર કરો કે મારી ઊંઘ કેવી હશે, રાઈટ. એટલે પ્રોપર સ્લીપ નહોતી થતી અને વજન પણ ખૂબ ઓછું હતું. પણ આ કોમ્યુનિટીમાં જોઈન થઈ, પાણી પીતા પ્રોપર ટાઈમ પર અને પ્રોપર રીતે પીતા શીખી. અને બીજું કે ખોરાકમાં ઘણો બધો બદલાવ કર્યો, રાઈટ. અને રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા જે છે એ લેવાની શરૂઆત કરી અને મારું અમેઝિંગ રિઝલ્ટ આવ્યું. અને જે 15 વર્ષથી તકલીફ હતી, ખૂબ દુખાવો હતો, એમાં અત્યારે બિલકુલ દુખાવો નથી. અને ત્યારે દર વખતે મહિનામાં 3 થી 4 ટેબ્લેટ દુખાવાની પેઇન કિલર લેવી પડતી હતી. ભણેલા હતા, ખબર હતી કે આ દવાની સાઈડ ઇફેક્ટ છે, પણ દુખાવો સહન ન થાય એટલે ફેમિલીને બતાવ્યા વગર દવા લઈ લેતી હતી.
અત્યારે દવા બિલકુલ નથી લેવી પડતી. અને કહેવાય ને કે જે B12 વારંવાર ઘટતું હતું, ઇન્જેક્શન લગાવવા પડતા હતા, અને હિમોગ્લોબિન દર વખતે જ્યારે પણ રિપોર્ટ કરાવે ત્યારે 6% જેટલું લોહી આવે, વધારે ના આવે. તો અત્યારે એ પણ બિલકુલ જે તકલીફ હતી એ બિલકુલ નથી, રાઈટ. તો જબરજસ્ત એનર્જી ફિલિંગ થાય છે. અને બીજું કે થ્રુ આઉટ ધ પ્રેગ્નન્સી દરમિયાન પણ મેં ડોક્ટરના ગાઈડન્સ પ્રમાણે, રાઈટ, બાય ચાન્સ મારા ડોક્ટર જે હતા એને થોડું ન્યુટ્રિશનની આઈ થિંક ખબર પડતી હશે, એટલે મને ના નહોતી પાડી. મને બતાવ્યું એટલે તરત જ એમની જે એક્સ્ટ્રા જે સપ્લિમેન્ટ પ્રેગ્નન્સી વખતે જે આપવા જોઈએ એ આપ્યા નહોતા, અને જે જરૂર પડે આપણા ન્યુટ્રિશનમાંથી એ ફૂડ બધા સપ્લિમેન્ટ્સ લીધા હતા ડોક્ટરના ગાઈડન્સ પ્રમાણે અને કોચના ગાઈડન્સ પ્રમાણે, રાઈટ. તેમાં પણ જબરજસ્ત રિઝલ્ટ આવ્યું. જે પહેલી પ્રેગ્નન્સી દરમિયાન જે બધી તકલીફ થોડી ઘણી થઈ હતી, કહેવાય ને કે એના લીધે અત્યારે, ત્યારે પણ નોર્મલ ડિલિવરી થઈ હતી, પણ સેકન્ડ ટાઈમ નોર્મલ ડિલિવરી થઈ, પણ ત્યારે જે વધારે પડતું દુખાવો અને વધારે પડતું જે પ્રોબ્લેમ થયા હતા એ નહોતા થયા. અને બીજું, બાય ધ વે, આફ્ટર ધ પ્રેગ્નન્સી ડોક્ટરો કહેતા હોય કે સરસ મજાનો ખોરાક લેવાનો છે, રાઈટ. તો મોસ્ટ ઓફ આપણા પેરેન્ટ્સ આપણને શું આપતા હોય કે શીરો આપતા હોય, અથવા તો કોઈને કઈ બીજું ડોક્ટરના ગાઈડન્સ પ્રમાણે કોઈ અલગ અલગ આપતા હોય, રાઈટ. તો મેં મારું આફ્ટર ધ પ્રેગ્નન્સી ફર્સ્ટ જે આપણો જે કહેવાય ને ફૂડ જે લીધું ડોક્ટરના ગાઈડન્સ પ્રમાણે, ત્યારે પણ આપણો રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા લીધી. તો જબરજસ્ત આજનું રિઝલ્ટ આવ્યું. અને બાકીનું જે છે, તો આપણી પાસે છે ને સરસ મજાનો વિડીયો પણ છે. હું તમને, મને 1 મિનિટ આપજો, મને શેર કરજો, અને પછી હું તમને બતાવું. તો સૌપ્રથમ આપણે એવા લોકોનું શેરિંગ કરીએ કે જે લોકોનું આજે આ ફેમિલીની અંદર ન્યૂ મેમ્બર છે. જો મારી પાસે કોઈના નામ નથી, પણ જો આપના, તમે ભૂલી ગયા છો ને આપને ખ્યાલ છે, રાઈટ, તો આપ હેન્ડરેઝ કરી શકો કે આપને આ ફેમિલીમાં ન્યૂ મેમ્બર છો, કે જેમણે ડિસિઝન લીધું છે તમારું કંઈ ને કંઈ રિઝલ્ટ લેવા માટે. કોચ મને હેલ્પ કરજો કે જેથી કરીને એમનું રેકોગ્નાઇઝ કરી શકાય. યસ. અને બીજા એવા લોકો છે કે જેમને આ ફેમિલીની અંદર પોતાનું રિચાર્જ કરાવેલું છે, રાઈટ. તો મારી પાસે નામ છે પ્રજાપતિ હાર્દિકભાઈ. જો હાર્દિકભાઈ તમે અવેલેબલ છો તો તમે હેન્ડ રેઝ કરજો. યસ, હાર્દિકભાઈ આપ અવેલેબલ છો? યસ. આપણે એના માટે છે ને સરસ મજાનું મ્યુઝિક વગાડીને આપણે જોરદાર ક્લેપિંગ કરીએ. યસ, નો પ્રોબ્લેમ. અત્યારે અવેલેબલ જો નથી તો નો પ્રોબ્લેમ. યસ, આ કોમ્યુનિટીમાં આજે કહેવાય ને કે આજે 8 તારીખ છે અને ઓગસ્ટ મહિનો છે. જો પોતાની કોઈની બર્થડે હોય અને જો આપણે નામ લખાવવાનું ભૂલાઈ ગયું હોય આપના કોચને, તો આપ એ પણ હેન્ડ રેઝ કરી શકો. તો આપનું જબરજસ્ત સેલિબ્રેશન, આપનો કોઈનો બર્થડે છે અથવા તો કોઈની એનિવર્સરી છે આજે 8 ઓગસ્ટ, રાઈટ. ઘણી વખત કેવું હોય કે સવારમાં જાગીને ક્યારેક ક્યારેક આપણને એવું થતું હોય કે ડેટ ભૂલાઈ જાય, રાઈટ, અને આપના કોચને કહેવાનું રહી જતું હોય, તો આપ હેન્ડ રેઝ કરી શકો જેથી કરીને આપનું શેરિંગ કરી શકાય, રાઈટ. ઓકે, નો પ્રોબ્લેમ. અને જો કોઈનું લાસ્ટ વીકમાં કોઈનું જબરજસ્ત માઇલસ્ટોન અચીવ કર્યું હોય 5 કિલો 10 કિલો, તો પણ આપ હેન્ડ રેઝ કરી શકો જેથી કરીને આપનું શેરિંગ કરી શકાય. ઓકે, યસ યસ. ઓકે, તો આપણી સાથે છે ભૂમિબેન. ભૂમિબેન આપ, યસ, જણાવો ભૂમિબેન. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. હેલો. હા, બોલો બોલો. પેલો તો કે આપણે રાજા જેવો નાસ્તો લેવાથી મારું પણ 8 કિલો ફેટ લોસ થયું છે. અને જે મારે ગોઠણની ને કમરની પ્રોબ્લેમ હતી ડિલિવરી પછી મારે સિઝેરિયન વખતે, તો એમાં મને 8 કિલો ફેટ લોસ થયું ને, તો મને દુખાવો તો ક્યાં ગાયબ થઈ ગયો ને એની કોઈ ખબર જ નથી. અને સ્કિનમાં પણ ઘણું રિઝલ્ટ દેખાય છે. વાહ, તો સરસ જબરજસ્ત. રિઝલ્ટ આવ્યું છે. ઓકે, જબરજસ્ત. ક્લેપિંગ કરીએ ભૂમિબેન માટે. ભૂમિબેન, હસબન્ડ પણ સરસ રિઝલ્ટ આવ્યું છે મેમ. એમને ડાયાબિટીસના પર્પઝથી જોઈન્ટ કર્યા હતું. 15 ફેબ્રુઆરીના જોઈન્ટ કર્યું હતું, તો એમને ડાયાબિટીસ 4 મંથની અંદર નોર્મલ આવી છે. અને એનું પણ 7 કિલો ફેટ લોસ થયું છે. અને Okay. એનર્જી જે લો રહેતી ને એ અત્યારે ફૂલ એનર્જી સાથે કામ કરી રહ્યા છે. અત્યારે જયારે ઓફિસથી ઘરે આવે ને તો એવું નથી કહેતા કે મને થાક લાગે છે. અને મેમ બીજું તો એ બેનિફિટ મળ્યો છે કે એ તડકો બિલકુલ સહન ન કરી શકતા. તો આજે ઈ ઉનાળાની સિઝનમાં પણ ગામડે અઠવાડિયું 10 દિવસ જાય છે તો પણ એને કઈ વાંધો નથી આવતો. વાવ, જબરજસ્ત. કે આ જબરજસ્ત રિઝલ્ટ કહેવાય. કેમ, શા માટે? આ પૃથ્વી પર આપણે જેટલા વર્ષ જીવવાના છીએ તો તડકાને આપણે બંધ કરી શકીએ? ના પાડી શકીએ અને સુરત દાદાને? અને મેમ બીજું કે મારા 2 વર્ષનો બાબો છે, તો એમને છે ને વારે વારે શરદી ઉધરસ થઈ જતા. તો
તો એને પણ ફ્યુલ એના પપ્પાની સાથે જ્યારે એમ કહેવાય ને કે ફ્યુલ બનતું હોય ને ત્યારે બેસી જ જાય એમ કે મને શેક બનાવી દો. અત્યારે પણ જો આપણી 6 વાગે ટ્રેનિંગ શરૂ થઈ ને તો ઉઠી ગયો તો કે મમ્મી મને શેક બનાવી આપે એમ. તો શેક પીને પાછો સુઈ ગયો છે. એટલે એ તો સવાર સાંજ જમતો જ નથી, શેક જ પીએ છે. પણ એનો ઇમ્યુનિટી પાવર મેમ એટલો બધો વધ્યો છે ને, તો એને 3 વાર શરદી ઉધરસ થઈને પણ મારે એને હોસ્પિટલ નથી લઈ જવો પડ્યો. અને આજે મારી 2 ડોટર, મારો સન, અમે બે પોતે ફૂલ ફેમિલી મોર્નિંગનો બ્રેકફાસ્ટ લઈ રહ્યા છીએ. વાવ, જબરજસ્ત ક્લેપિંગ કરી શકીએ ભૂમિબેન માટે કે એનું ફેમિલી જે છે હેલ્ધી, હેપી અને હેલ્પિંગ, રાઈટ? તો જબરજસ્ત H3 ફેમિલી બન્યું. અને બીજું કે એમનું કહેવાય ને કે મતલબ એના બંને એક છોકરાનું અને બંને ડોટરનું પણ રિઝલ્ટ જબરજસ્ત આવ્યું. તો એમાંથી આપણે એક નોર્મલ એવું ટૂંકમાં એવું કહી શકીએ કે બાળકો જે છે એ શું કરે છે, એ આપણે જે કરીએ છીએ એ કરે છે કે પછી બાળકોને આપણે કહીએ તે કરે છે, રાઈટ? તમે ચેટ બોક્સમાં પણ લખી શકો કે બાળકો શું કરે છે. મારે પણ બે છોકરાઓ છે, રાઈટ? એમાં જે મોટા હોય ને થોડી ખબર પડતી હોય, એટલે ઘણી વખત કહેવાય કે એ લોકોને ખબર પડતી હોય એ પ્રમાણે કરે, પણ નાના શું કરે, જે જોવે તે કરે, રાઈટ? તો આપ જે પણ ફૂડ લઈ રહ્યા છો, ચાંદ સરે ઘણું બધું સમજાવ્યું, રાઈટ? અને ઘણા બધા વિડીયો પણ દેખાડ્યા અને જબરજસ્ત નોલેજ પણ આપ્યું કે આપણા જે ફેમિલી અંદર મેમ્બર છે, તમે જે પણ કરશો એ તમારા બાળકો તમને જોઈને કરશે. એવી જ રીતે રાઉટ આપણી પાસે રવિભાઈ છે. યસ રવિભાઈ, આપ અવેલેબલ છો? યસ, ગુડ મોર્નિંગ ગુડ મેમ. મોર્નિંગ રવિભાઈ, બોલો બોલો. હું ડાયાબિટીસ ના કારણે આ કોમ્યુનિટીમાં જોઈન થયો હતો. યસ તો મને ડાયાબિટીસ નું 1 મહિનાની અંદર રિઝલ્ટ સારું મળ્યું છે. યસ, શું સારું રિઝલ્ટ મળ્યું તમને? રિપોર્ટ મારા નોર્મલ થઈ ગયા. વાવ. અને રવિભાઈ, આના સિવાય તમને શું સારું લાગે છે? બીજું એનર્જી ફૂલ. એનર્જી ફૂલ રહેશે? હા, 4 વાગે ઉઠી જાઉં છું તો રાત્રે 10 વાગે ઊંઘ આવે. દિવસે ઊંઘ તો એ બંધ થઈ ગયો, ઊંઘ તો નથી. રવિભાઈ, પહેલા કેટલા વાગે ઉઠતા હતા? પહેલા 7, 7:30. તો તમને 24 કલાકમાંથી 2 એક્સ્ટ્રા વધારે કલાક મળી ગયા, એવું થયું ને? તો હા, રાઈટ. અને રવિભાઈ, બીજું આપણને શું સારું લાગે છે કઈ? બીજું હેલ્થ માટે મને બહુ સરસ છે. યસ, જોરદાર ક્લેપિંગ કરીએ રવિભાઈ માટે કે એમને જબરજસ્ત રિઝલ્ટ આવ્યું અને ખૂબ એક્સાઇટેડ છે, રાઈટ? યસ, લાસ્ટ આપણે એક રિંકલબેન 1 મિનિટમાં આપનું રિઝલ્ટ શેરિંગ કરી શકો. ગુડ મોર્નિંગ રિંકલબેન, બોલો. રિંકલબેન, આપનો અવાજ છે ને થોડો કટ થાય છે. યસ, આપનો અવાજ થોડો પ્રોપર નથી આવે. અવાજ કટ થાય છે. યસ યસ, નો પ્રોબ્લેમ. તો આજનું જે સેશન છે તે જબરજસ્ત રહ્યું અને બાકીના લોકોના જે પણ હેન્ડ રેઝ છે, તો આપનું શેરિંગ છે એ નેક્સ્ટ ટાઈમ લઈશું, રાઈટ? તો નવી એનર્જી સાથે અને નવા મોટિવેશન, કેમ કે ચાંદ સર આટલું બધું જબરજસ્ત સમજાવ્યું અને જો આપણે એનું ઇમ્પ્લિમેશન નહીં કરીએ તો રાઈટ એ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. તો રાઈટ, એમાંથી આપણે જે પણ શીખ્યા છે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ અને જેટલા પણ લોકોનું રિઝલ્ટ શેરિંગ કરવાનું બાકી છે, આપણે નેક્સ્ટ ટાઈમ શેરિંગ કરીશું. અને સાંજનો જે જબરજસ્ત સેશન રહેવાનું છે એમાં આપણે મળીએ. તો ગુડ ડે.